સુરતમાં નિયમોનું ધરાર ઉલ્લંઘન કરી ધમધમતા 5 ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકારના આદેશ બાદ સુરત પોલીસે કાયદાનો કોરડો વીંચ્યો છે, જેમાં પાલિકા પોલીસ અને ડીજીવીસીએલના સંયુક્ત ચેકિંગમાં વિવિધ ક્ષતિઓની પોલ ખુલ્લી પડી છે. ગેમ ઝોનના માલિક અને સંચાલકો સામે આઈપીસી 336 તથા જીપી એક્ટ કલમ 131 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સેફટી અને પરવાના મામલે વિવિધ ક્ષતિઓ હોવાનો ખુલાસો. રાજકોટમાં શનિવારે 25 મેના રોજ સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 30 લોકોના મોત નીપજ્યા હતા અને આ બનાવ બાદ રાજ્યભરમાં તંત્ર સફાળું જાગ્યું છે અને ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં પણ તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ફાયર એનઓસી વગર ચાલતા 6 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત શહેરમાં ચાલી રહેલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં પતરાના શેડમાં બનેલા અને એનઓસી વગર ચાલતા ગેમ ઝોન હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ કમિશનર તથા કલેક્ટરે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાલિકા, પોલીસ, કલેક્ટર, ફાયર અને ડીજીવીસીએલના 10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા શહેરના વિવિધ ગેમ ઝોન બાબતે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને સોંપવામાં આવશે. 6 ગેમ ઝોન ઉપરાંત વનિતા વિશ્રામ સહિતના 3 મેળા પણ બંધ કરવામાં આવ્યા છે. જે ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા તેમાં વીઆઈપી રોડમાં ગેલેક્સી ગેમ ઝોન, બ્લેક બની વેસુમાં સેલિબ્રેશન, રાહુલ રાજમોલમાં ગેમ ઝોન, પ્લેટિનિયમ ગેમ ઝોન અને ફંકી મંકી ગેમ ઝોન છે. ત્યારે નિયમોનું ધરાર ઉલ્લંઘન કરી ધમધમતા 5 ગેમ ઝોનના માલિક સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સરકારના આદેશ બાદ સુરત પોલીસે કાયદાનો કોરડો વીંચ્યો છે, જેમાં પાલિકા, પોલીસ અને ડીજીવીસીએલના સંયુક્ત ચેકિંગમાં વિવિધ ક્ષતિઓની પોલ ખુલ્લી પડી હતી, જેમાં રાંદેરની ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્લી ધ ફેન્ટાસિયા બે, ઉમરામાં શોર્ટ ગેમ ઝોન, વેસુમાં રિબાઉન્સ ગેમ ઝોન અને વેસુમાં વિઝિલિંગ બ્લેમ બની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગેમ ઝોનના માલિક અને સંચાલકો સામે આઈપીસી 336 તથા જીપી એક્ટ કલમ 131 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં સેફટી અને પરવાના મામલે વિવિધ ક્ષતિઓ હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.